એટલે ભક્તિ અને ઉપાસનાનો પાવન સમય. ત્યારે શ્રાવણના મંગળવારે કરવામાં આવતું મંગળા ગૌરી વ્રત સૌભાગ્ય, પતિના આયુષ્ય અને સંતાન સુખ માટે વિશેષ મહત્વ ધરાવે છે. માતા પાર્વતીની કૃપા મેળવવા માટે કરવામાં આવતા આ વ્રત સાથે એક સુંદર પૌરાણિક કથા પણ જોડાયેલી છે. તો આવું જાણીએ મંગળા ગૌરી વ્રતની કથા અને માતા પાર્વતીની કૃપા મેળવવાના સરળ ઉપાયો. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જયંતી મંગલા કાળી ભદ્રકાળી કપાલિની દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે શ્રાવણ માસમાં કરવામાં આવતું વ્રત, જેને મંગળા ગૌરી વ્રત કહેવામાં આવે છે. જે વ્યક્તિ આ વ્રત કરે છે એના જીવનમાં મંગલત્વની પ્રાપ્તિ થાય છે. મંગલત્વ એટલે કે એનું મંગલમય થાય છે, સાથે આયુષ્યની વૃદ્ધિ આપવાવાળું કોઈ વ્રત હોય અને જીવનમાં આવનારી મોટી ઘાતમાંથી પણ મુક્તિ આપવાવાળું કોઈ વ્રત હોય તો એ છે મંગળા ગૌરી વ્રત વિશે. એવું કહેવાય છે કે શ્રાવણ માસની અંદર મંગળવારનો દિવસ આવે એટલે મંગળા ગૌરી વ્રત કરવામાં આવે છે. 4 મંગળવાર સુધી આ વ્રત કરવાનું લખેલું છે. બીજા નંબરની વસ્તુ, 5 વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે. સવારે વહેલા ઉઠીને માતા પાર્વતીની પૂજા કરવાની આ વ્રતમાં લખેલું છે. માતા પાર્વતીની પૂજા કરવી, ઉપવાસ કરવો અને માતાજીની જે વાર્તા છે, જે કથા જે છે એનું શ્રવણ કરવું. મંગળા ગૌરી વ્રત જે છે એ ખાસ કરીને સંતાન સુખ પણ પ્રદાન કરવાવાળું વ્રત ગણવામાં આવે છે. જેની અંદર આ વ્રતની અંદર કથામાં એવું લખ્યું છે, એક ભાઈ હતા, એના ધર્મપત્ની, બંને વ્યક્તિ ધાર્મિક હતા, ભગવાનની સેવા પૂજા, સાધુ સંતોની સેવા પૂજા કરવાવાળા વ્યક્તિ હતા, પણ એમના ઘરે બધી જ રીતે શાંતિ હતી, પણ શેર માટેની ખોટ હતી, સંતાન ન હતું. એક દિવસે એમના ઘરે એક મહાત્મા પધાર્યા અને મહાત્માની બહુ સુંદર મજાની સેવા કરી. મહાત્માએ જોયું તો બંને વ્યક્તિના મુખ ઉપર આનંદ જે છે એ જોઈએ એવું આનંદ હતો નહીં. મહાત્માએ ભાઈને કહ્યું કે ભાઈ, શું તકલીફ છે મને કહે. ત્યારે એ ભાઈ કહે છે, મહાત્માને કહે છે કે ભગવાને બધું આપ્યું છે પણ શેર માટીની ખોટ છે. ત્યારે મહાત્માજી કહે છે કે તમે બંને જણા મંગળા ગૌરી માની પૂજા કરો. બેનને કહ્યું કે ખાસ આ વ્રત, મંગળા ગૌરીનું વ્રત તમે ચાલુ કરો. આ વ્રતની જાણકારી પ્રાપ્ત કરી અને વ્રત કરવાનો પ્રારંભ કર્યું છે. માતા પાર્વતીની શુદ્ધ હૃદયના ભાવથી પૂજા કરી છે અને પૂજાથી મા પાર્વતી સ્વપ્નમાં આવીને કહે છે બેનને કે સંતાન પ્રાપ્ત તમને થશે, તમારા નસીબમાં સંતાન સુખ નથી, પરંતુ હું જે કહું છું તે તમે કરશો તો એનાથી 20 વર્ષનું આયુષ્ય બાળકનું રહેશે. એ બાળકનો જે જન્મ થયો હતો તે બાળકનું નામ એમને રામુ પાડવામાં આવ્યું. રામુ ભણવામાં બહુ હોશિયાર હતો, માતા પિતાનું સેવા કરનાર વ્યક્તિ હતો, સંસ્કારી હતો. મા બાપને એની આ બધી વસ્તુઓ જોઈ અને પ્રસન્ન થતા, પણ આયુષ્ય ઓછું છે તે વાતનું દુઃખ રહેતું હતું. તો મારા દીકરાના લગ્ન એવા વ્યક્તિ જોડે કરું, એવી છોકરી જોડે કરાવું કે જેનાથી એ આ વ્રત કરનારી હોય અને એ વ્રતના પ્રભાવથી પોતાના દીકરાનું આયુષ્ય વધી જાય. રામુનું આયુષ્ય ઓછું હતું, પરંતુ રાધા જે હતી એ મંગળા ગૌરી માનું વ્રત કરવાવાળી હતી, ધાર્મિક હતી, અને એને ભક્તિભાવથી મંગળા ગૌરીનું વ્રત ચાલુ કર્યું છે. અને એ વ્રતના પ્રભાવથી સ્વયં એવું કહે છે કે માતા પાર્વતી એ રાધાના સ્વપ્નમાં આવીને કહે છે કે રાધા, તારા પતિદેવનું આયુષ્ય ઓછું છે, પરંતુ આવતીકાલે સવારે એક ફૂફાડા મારતો નાગ આવશે અને એ નાગને તું શાંત કરીશ. કેમકે એ નાગ જો તારા પતિદેવને કરડવા માટે આવે છે, પણ તું એને શાંત કરજે, અને એ શાંત થશે તો આ ઘાટ ટળી જશે. કહ્યું છે માતા પાર્વતીએ કે આવતીકાલે સવારે નાગ જ્યારે આ ફૂફાડા મારતો આવે ત્યારે દૂધમાં થોડી સાકર નાખી અને બાજુમાં એક માટલી મૂકવાની. એ નાગ ગુસ્સામાં આવશે, પણ એ દૂધ પીશે, એની આંતરડી ઠરશે, અને જ્યારે એ માટલીમાં આવી જશે, પછી માટલીમાં જ્યારે નાગ આવી જાય ત્યારે એની ઉપર કપડું ઢાંકી બીજા દિવસે સવારે એને નમસ્કાર કરી અને જંગલમાં જઈને છોડી દેજે. રાધાની ભક્તિને જોઈને કાલ
એટલે કે સર્પ નાગ જે દંશ આપવા માટે એ પણ દંશ દીધા વગર પાછો જાય છે અને એનાથી એના પતિદેવની જે ઘાત હતી એ ઘાત પણ ટળી ગઈ છે. કહેવાનો મતલબ એવો છે કે શ્રાવણ માસમાં જે વ્યક્તિ મંગળા ગૌરીનું જે બહેનો વ્રત કરે છે તો આ વ્રતના પ્રભાવથી એના પતિદેવનું આયુષ્ય વધે છે, ઘાત આવતી હોય તો એ ટળી જાય છે. એનાથી આગળ વાત કરીએ કે જેને સંતાન નથી તો એને સંતતિની પ્રાપ્તિ થાય છે. એવું વ્રત કોઈ હોય તો એને મંગળા ગૌરી વ્રત કહેવામાં આવે છે. આ વ્રતની અંદર માતા પાર્વતીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. માતા પાર્વતીને ઉપવાસ કરી અને દેવીને ષોડશોપચાર પૂજન કરવું, ધૂપ દીપ અને પ્રસાદ દેવીને અર્પણ કરવો. ખાસ કરીને દૂધમાં સાકર નાખી અને દેવીને પ્રસાદ તરીકે તમે જમાડી શકો છો. હવે જે લોકોએ આ વ્રત લીધેલું છે એના માટે વિશેષ એક ઉપાય કહું છું કે જો વ્રત કરનાર વ્યક્તિ માતા ગૌરીના જે 16 નામ છે જે પાર્વતીના, એ 16 નામની 16 માળા કરી શકાય અથવા 16 લાલ રંગના પુષ્પ આ દેવીને બોલી, આ 16 નામ બોલીને દેવીને અર્પણ કરવાથી પણ આ વ્રતનું વિશેષ પરિણામ તમને શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. હવે માતા ગૌરીના જે 16 નામ છે એ હું તમને જણાવું છું. શક્ય હોય તો તમે પુષ્પ દ્વારા 16 નામ બોલી દેવીને અર્પણ કરજો અથવા આ 16 નામની એક માળા એટલે 16 નામની 16 માળા પણ ચોક્કસ કરજો, જેથી આ વ્રતથી તમને લાભ થશે. ને જેને વ્રત નથી કર્યું તો એ લોકો પણ આ મંત્ર જાપ કરીને માતા ગૌરીના આશીર્વાદ લઈ શકે છે. હવે માતા ગૌરીના જે 16 નામ છે અને આ ઉપાય શ્રાવણ માસમાં 4 મંગળવાર આપ કરી શકો છો. માતા ગૌરીનું જે 16 નામ છે એ બોલતા પહેલાં એક વાતનું ધ્યાન રાખવાનું. શું કરવાનું છે તો કે એક 16 વાટનો એક દીવો કરવાનો. માટીનું કોડિયું લેવાનું અને જે આપણે વાટ બનાવીએ આડી વાટ એવી 16 વાટ ભેગી કરવાની અને એ 16 વાટનો એક સરખો દીવો કરી અને માતા ગૌરીની સામે તમારે પ્રગટાવવાનો છે અને 16 નામ બોલવાના છે. બીજા નંબરની વસ્તુ, જે 16 નામ બોલવામાં સક્ષમ ન હોય તો એક બીજો એક શ્લોક છે જે ખાસ કરીને આપણે રોજ બધા બોલીએ છીએ. આ શ્લોકની પણ એક માળા કરી શકાય અને તે શ્લોક છે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આ એકદમ સરળ શ્લોક જે બધાને આવડતો હોય છે તો આ શ્લોકની પણ માળા કરી શકો અને આજે હું કહું છું તે 16 નામ પણ આપ બોલી શકો. પહેલું માતાજીનું નામ જે છે ઓમ દુર્ગાયે નમઃ, ઓમ દુર્ગાયે નમઃ. બીજું નામ છે ઓમ મંગલાયે નમઃ. ત્યારબાદ ઓમ ભગવત્યે નમઃ, ઓમ કૌમાર્યે નમઃ, ઓમ વાગેશ્વર્યે નમઃ, ઓમ વરદાયે નમઃ, ઓમ પદ્માકરવાસિન્યે નમઃ, ઓમ મહિષાર્દિન્યે નમઃ. મહિષાર્દિન્યે નમઃ એટલે મહિષાસુર નામના રાક્ષસનું જ્યારે દેવીએ વધ કર્યું એટલે મહિષાર્દિન્યે નમઃ. પછી ઓમ ઉમાસુતાય નમઃ, ઓમ ઇન્દ્રાણ્યે નમઃ, ઓમ ગૌર્યે નમઃ, ઓમ મોહવત્યે નમઃ, ઓમ શિવાય નમઃ, ઓમ અન્નપૂર્ણાય નમઃ, ઓમ કમલાય નમઃ, ઓમ મહાલક્ષ્મી નમઃ. આ 16 નામ તમારે ચોક્કસ માતાજીની સામે બોલીને પુષ્પાર્પણ કરો અથવા એની માળા કરો. બીજું વિશેષ ઉપાય શક્ય હોય તો મંગળા ગૌરીનું વ્રત જેને લીધું હોય એ થોડો ગોળ ગાયને પણ તમે ખવડાવજો, કેમ કે આજના દિવસે મંગળા ગૌરીનું વ્રત કર્યા બાદ ગાયને ગોળ ખવડાવવો એ પણ શુભ ગણવામાં આવે છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને શ્રાવણ માસની અંદર અલગ અલગ વાર તહેવાર અને અલગ અલગ વ્રતોનો મહિમા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર સદૈવ એ જાણકારી આપવામાં આવે છે અને વ્રતનો મહિમાની સાથે વિશેષ ઉપાય પણ તમને કહેવામાં આવે છે. પરંતુ આ કાર્યક્રમ જે છે એ ઘણા વર્ષોથી ભક્તિ સંદેશ કાર્યક્રમ ચાલે છે અને ઘણા બધા લોકોના મનના પ્રશ્નની જે દુવિધા હતી અથવા જે પ્રશ્નોનો જવાબ એ લોકોને ક્યાંય નથી મળતો એ જવાબ આ એક જ જગ્યા ઉપર મળે છે, જે ભક્તિ સંદેશ કાર્યક્રમ છે. સદૈવ આપ આ કાર્યક્રમને નિહાળતા રહ્યા છો અને સદૈવ નિહાળતા રહેજો. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.